અમીરગઢના આબુ હાઈવે પર આવેલ ગેરકાયદેસર કરેલા કાચા પાકા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। અમીરગઢ પોલીસની અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી। ગૃહમંત્રી અને ગુજરાત પોલીસ વડાના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે બનાસકાંઠા જિલ્લામાં પણ અસામાજિક તત્વો સામે પોલીસનો સપાટો બોલાવવામાં આવી રહ્યો છે। લાગતા વળગતા અધિકારીઓ અને પોલીસ તંત્રના સહયોગથી ગેરકાયદેસર લીધેલ વીજ જોડાણ અને પાણીના કનેક્શન કાપી દેવામાં આવી રહ્યા છે। ત્યારે અમીરગઢમાં પણ અમીરગઢ પીઆઈએસકે પરમારની અસામાજિક તત્વો અને બુટલેગરો સામે લાલ આંખ જોવા મળી હતી। ત્યારે અમીરગઢમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આબુ હાઈવે પર ગેરકાયદેસર કરેલ કાચા પાકા દબાણો નેશનલ ઓથોરિટીની ટીમ સાથે રાખી પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। તેમજ બનાસકાંઠા એલસીબીની ટીમ દ્વારા પણ અમીરગઢમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમીરગઢ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા અસામાજિક તત્વો અને દબાણદારો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે અમીરગઢ પોલીસની કાર્યવાહી લોકોએ અમીરગઢ પીઆઈ અને પોલીસ સ્ટાફની કામગીરી બિરદાવી હતી। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।